નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું મેંગો, ફળોનો રાજા કેરી. મેંગોના પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે વાતો કરીશું. તો મેંગો કે જેને કિંગ ઓફ ફ્રૂટ કહેવામાં આવે છે, નેશનલ ફ્રૂટ ઓફ ઇન્ડિયા પણ મેંગો છે. કેરી મેંગોનું વૈજ્ઞાનિક નામ જે છે એ મેન્જીફેરા ઇન્ડિકા છે. કયા કુળનું? તો ફેમિલી છે એની એનાકાર્ડિયેસી અને ઓરિજિન છે ઇન્ડો બર્મા. તો આપણે યાદ રાખવું જોઈએ કે ઓરિજિન છે ઇન્ડો બર્મા, ફેમિલી એનાકાર્ડિયેસી અને બોટાનિકલ નેમ મંજીફેરા ઇન્ડિકા. મેંગોની અંદર ક્રોમોઝોમ નંબર 40 છે. 40 નંબર ક્રોમોઝોમ નંબર છે. 2n = 40 જે ટેટ્રાપ્લોઇડ છે. મેંગોમાં ફ્રૂટ ટાઈપ જે છે એ સ્ટોન છે, ડ્રૂપ છે, એટલે કઠક. બરાબર, ફ્રૂટ ટાઈપ છે ડ્રૂપ, સ્ટોન. પરીક્ષામાં બહુ જ સરળતાથી આવું પૂછે કે મેંગોનો ફ્રૂટ ટાઈપ જણાવો, તો સ્ટોન છે. બરાબર, ડ્રૂપ. મેંગોમાં એડિબલ પાર્ટ જે ખાઈ શકાય એ પાર્ટ છે મેસોકાર્પ. એ ભાગને કહેવાય મેસોકાર્પ. મેંગો એ હાઈલી ક્રોસ પોલિનેટેડ છે અને પોલિનેશનમાં હેલ્પફુલ છે હાઉસફ્લાય. હાઉસફ્લાય જે છે એ મેંગોની અંદર પોલિનેશન બહુ સરળતાથી એઝ અ વેક્ટર કામ કરે છે અને હાઈલી ક્રોસ પોલિનેટેડ છે. બરાબર, મેંગોની અંદર બહુ જ એક જાણવા જેવી વાત એ છે કે જેના 0.1% ફ્લાવરથી ફળ બને છે. મીન્સ કે આપણને જેટલી પણ કેરી જોવા મળે છે આંબાના ઝાડ પર, એ ફક્ત ને ફક્ત 0.1% ફ્લાવર પરથી છે. બરાબર, એટલે મેંગોની અંદર પરફેક્ટ ફ્લાવર આમ કહીએ તો 0.1% છે. મેંગો જે છે એ વિટામિન એનો બહુ જ રીચ સોર્સ છે. વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં કેરીમાંથી મળે છે. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન મેંગો, તો કેરીનું નેશનલ લેવલે રિસર્ચ સેન્ટર જે છે એ યુપીની અંદર ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતે છે. રિવિઝન કરીએ તો બોટાનિકલ નેમ મંજીફેરા ઇન્ડિકા, ફેમિલી એનાકાર્ડિયેસી, ઓરિજિન ઇન્ડો બર્મા અને રંગસૂત્રોની સંખ્યા ક્રોમોઝોમ નંબર 40. એનો ફ્રૂટનો ટાઈપ છે એ સ્ટોન છે, ડ્રૂપ. એડિબલ પાર્ટ છે એ મેસોકાર્પ છે અને મેંગો હાઈલી ક્રોસ પોલિનેટેડ પ્લાન્ટ છે. 0.1% ફ્લાવરમાંથી ફળો બને છે, એટલે કે 0.1% પરફેક્ટ ફ્લાવર હોય છે. વિટામિન એનો રીચ સોર્સ છે અને નેશનલ રિસર્ચ સેન્ટર ઓન મેંગો લોકેટેડ એટ લખનઉ. બરાબર, લખનઉ ખાતે એનું નેશનલ લેવલનું રિસર્ચ સેન્ટર આવેલું છે. ઇન્ડિયા જે છે એ મિત્રો કેરીના ઉત્પાદનમાં ફર્સ્ટ નંબર ધરાવે છે. સમગ્ર વિશ્વની અંદર ફર્સ્ટ ઇન પ્રોડક્શન ફ્રોમ વર્લ્ડ. બરાબર, ઇન્ડિયા જે છે એ કેરીના ઉત્પાદનમાં ફર્સ્ટ રેન્ક ધરાવે છે. આખા ભારતની અંદર સૌથી વધુ જો મેંગોનું વાવેતર થતું હોય તો ઉત્તર પ્રદેશની અંદર છે. ઉત્તર પ્રદેશમાં એરિયા સૌથી વધારે છે, જ્યારે પ્રોડક્શન આંધ્રપ્રદેશ કરે છે. પ્રોડક્શન સૌથી વધારે કેરીનું ઉત્પાદન આંધ્રપ્રદેશ ખાતેથી છે. મેંગો જે છે એને સ્યુટેબલ પીએચ કેટલી જોઈએ જમીનની? તો 6.5થી લઈને 7.5, એટલે ન્યુટ્રલ પીએચ. એને કેવા પ્રકારનું ક્લાઇમેટ જોઈએ, વાતાવરણ કેવું જોઈએ? ક્લાઇમેટિક કન્ડિશન ટ્રોપિકલ ફ્રૂટ છે. ટ્રોપિકલ, સબ ટ્રોપિકલ બંને વિસ્તારની અંદર આ મેંગો જે છે એ બહુ સારી રીતે થાય. ટેમ્પરેચર કેટલું જોઈએ? તો 24થી 27 ડિગ્રી ટેમ્પરેચર એને જોઈશે. 24થી 27 ડિગ્રી. હવે એની ગ્રાફ્ટિંગ મેથડ કઈ છે? તો મોસ્ટ કોમન મેથડ છે મેંગોની અંદર વિનિયર ગ્રાફ્ટિંગ અને એપિકોટાઇલ ગ્રાફ્ટિંગ, કૌંસમાં સ્ટોન ગ્રાફ્ટિંગ, એટલે કે કોટી કલમ. મોસ્ટ ઇફિશિયન્ટ મેથડ છે ગ્રાફ્ટિંગમાં. મેંગોની અંદર પ્લાન્ટિંગ ટાઈમ જે છે, ક્યારે એના પ્લાન્ટ લગાડવા, મીન્સ કે પ્લાન્ટિંગ ટાઈમ જે છે એ જૂનથી જુલાઈ છે. અને એમાં ડિસ્ટન્સ કેટલું રાખવું, અંતર કેટલું હોય? તો 10x10 મીટર હોય. બરાબર, તો 10x10 મીટરના અંતરે તમારે વાવેતર કરવાનું છે, એનું અંતર છે. અને જૂનથી જુલાઈમાં એનો પ્લાન્ટિંગ ટાઈમ છે. પરંતુ મિત્રો અહીં ખાસ પરીક્ષાલક્ષી યાદ રાખવા જેવો એક પોઈન્ટ છે
કે મેંગોની અંદર આમ્રપાલી નામની જે વેરાયટી છે એ હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ પણ એનાથી કરી શકાય. હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ એટલે ઓછા વિસ્તારની અંદર મીન્સ કે ડિસ્ટન્સ ખૂબ જ ઓછું રાખીને વાવેતર કરી શકાય અને એ વેરાયટી સુટેબલ હોય. એટલે આમ્રપાલીનું જે સ્પેસિંગ છે એ 2.5 મીટર ઇન્ટુ 2.5 મીટર છે. એટલે 2.5 બાય 2.5 મીટરના ગાળે આમ્રપાલી વેરાયટીનું વાવેતર કરી શકાય છે. આમ જનરલી મેંગોની અંદર ડિસ્ટન્સ કેટલું છે 10 બાય 10 મીટર, પણ આમ્રપાલી વેરાયટીમાં 2.5 બાય 2.5 મીટરે વાવેતર કરી શકાય. મેંગોની અંદર ફ્લાવરિંગ ટાઈમ મીન્સ કે ફૂલો ક્યારે આવે તો ફેબ્રુઆરી મહિનાની અંદર મેંગોની અંદર ફ્લાવરિંગ ટાઈમ છે, ફૂલો આવે. ફ્રૂટિંગ ટાઈમ જે છે એનો માર્ચથી લઈને ઓગસ્ટ મહિના સુધી છે. ત્રીજા મહિનાથી લઈને 8મા મહિના સુધી, માર્ચથી લઈને ઓગસ્ટ મહિના સુધી મેંગોની અંદર ફ્રૂટિંગ ટાઈમ છે. હાર્વેસ્ટિંગ ટાઈમે એનો TSS વેલ્યુ ગ્રેટર દેન 18 હોવું જોઈએ. ઈલ્ડ કેટલું મળે, મેંગોની અંદર ઉત્પાદન કેટલું મળે તો પ્રતિ હેક્ટરે 1 હેક્ટર જમીનમાં 8થી 9 ટન કેરી આપણને ઉત્પાદન મળે છે. 8થી 9 ટન, બરાબર. અંદાજે એક પ્લાન્ટ હોય, એક વૃક્ષ હોય તો એની અંદરથી 80થી 100 કિલો ફળો મળે. 80થી 100 કિલો. જ્યારે મેંગોને તમારે સ્ટોરેજ કન્ડિશન કેવી હોવી જોઈએ, મેંગોને સ્ટોર કરવું હોય તો એની રિલેટિવ હ્યુમિડિટી છે એ 85થી 95% અને 13 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર તમે જાળવો તો તમે અંદાજે 1 મહિના સુધી એને બહુ સારી રીતે સ્ટોર કરી શકાય. જ્યારે સ્ટોરેજમાં 13 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને રિલેટિવ હ્યુમિડિટી 95% જેટલી મેન્ટેન કરો તો 1 મહિના સુધી એને સ્ટોર કરી શકાય. જો મેંગોની અંદર એક જ ગોટલી હોય તેને મોનો એમ્બ્રિયોનિક કહેવાય અને એકથી વધારે હોય જેને પોલી એમ્બ્રિયોનિક કહેવામાં આવે છે. મેંગોની અંદર મિત્રો કેવું હોય કે રેગ્યુલર બિયરિંગ વેરાયટીઓ છે અમુક જે દર વર્ષે પાકે, દર વર્ષે ફળ આપે. તો નીલમ, તોતાપુરી, આમ્રપાલી, મોસ્ટલી હાઇબ્રિડ જે કંઈ પણ વેરાયટીઓ છે એ બધી જ રેગ્યુલર બિયરિંગ છે. બાકી ઘણા ખરા મેંગોની એવી જાતો છે કે જેની અંદર એક વર્ષે ફળ આવે અને બીજા વર્ષે ફળ ના આવે. એવી પણ જાતો છે. લંગરા, દશેરી, બોમ્બે ગ્રીન, મલ્લિકા, આ બધી જે જાતો છે એ અલ્ટરનેટ બિયરિંગવાળી જાતો છે કે જેની અંદર એક વર્ષે ફળ આવે અને બીજા વર્ષે ફળ ના આવે. પરંતુ રેગ્યુલર બિયરિંગવાળી જે જાતો જે છે એ નીલમ, તોતાપુરી, આમ્રપાલી, મોસ્ટલી હાઇબ્રિડ, આ બધી જે છે એ રેગ્યુલર બિયરિંગ છે. હાઈલી એક્સપોર્ટેબલ જે છે મેંગોની અંદર વધારે પડતી વેચાણ થતી હોય, એક્સપોર્ટ થતી હોય એવી કોઈ વેરાયટી છે તો એ છે આલ્ફાન્સો. આલ્ફાન્સો એ બહુ જ એક્સપોર્ટેબલ છે. મેંગોની અંદર સ્વીટેસ્ટ વેરાયટી, બહુ જ મીઠી હોય એવી વેરાયટી જે છે એ ચૌસા છે. ચૌસા નામની જે જાત છે એ સ્વીટેસ્ટ મેંગો છે. લોંગ ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ એક વેરાયટી જે છે એ બહુ સ્યુટેબલ છે, નીલમ. નીલમ જે છે મેંગોની અંદર નીલમ વેરાયટી એ લોંગ ટ્રાન્સપોર્ટેશન માટે સ્યુટેબલ છે. જેને બહુ એક જગ્યાએથી ખૂબ દૂર સુધી એને ટ્રાન્સપોર્ટ કરવું હોય તો મેંગોમાં નીલમ વેરાયટી બહુ સ્યુટેબલ છે. ગુજરાતની અંદર કેસર કેરી જે છે જેને GI ટેગ મળેલો છે, એવી જ રીતે આંધ્રપ્રદેશની અંદર બંગનપલ્લી જે છે એને પણ GI ટેગ મળેલો છે. એપલ શેપ, મેંગોની અંદર એપલ શેપ વેરાયટી છે જેનું નામ છે રૂમાની. મેંગોમાં રૂમાની નામની એક વેરાયટી છે જેનો આકાર જે છે ને એ સફરજન જેવો હોય. એપલ શેપ વેરાયટી રૂમાની. મેંગોમાં અમુક થોડા ક્રોસિંગ છે બ્રીડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. મેં તમને આ જ ચેનલની અંદર એક વિડીયો મારફતે તમને સમજાવેલું છે કે દશેરી વેરાયટી જે છે એને નીલમ વેરાયટી સાથે જો ક્રોસ કરવામાં આવે તો આમ્રપાલી વેરાયટી મળે. એ જ રીતે નીલમને એઝ અ ફિમેલ તમે યુઝ કરો અને દશેરી એઝ અ મેલ, તો નીલમ અને દશેરીને જો ક્રોસિંગ કરવામાં આવે તો મલ્લિકા વેરાયટી મળે છે. અને નીલમ અને આલ્ફાન્સો વેરાયટી આ બંનેનો જો ક્રોસ કરવામાં આવે તો રત્ના વેરાયટી મળે છે.
રત્નાનો જો બેક ક્રોસ કરવામાં આવે આલ્ફાન્સો સાથે તો તમને સીડલેસ વેરાયટી સિંધુ મળે છે. એટલે કે મેંગોની અંદર સીડલેસ વેરાયટી કઈ તો સિંધુ. આને યાદ રાખવા માટે મેં તમને એક ટ્રીક કહેલી. તમે ચેનલની અંદર મેંગોમાં જે વેરાયટી જે છે એ 100% તમે જોજો. પરીક્ષામાં 100% આવું પૂછાતું હોય છે. નર, રસ, એનડીએમ, ડીએનએ આની એક ટ્રીક છે યાદ રાખવા માટે. નર એટલે નીલમ, આલ્ફાન્સો, રત્ના. રસ એટલે રત્ના, આલ્ફાન્સો, એના બંનેના ક્રોસિંગથી સિંધુ વેરાયટી મળી. એનડીએમ એટલે નીલમ, દશેરી, મલ્લિકા. અને ડીએનએ એટલે દશેરી, નીલમ, આમ્રપાલી. અહીંયા તમારે કદાચ સાંભળવાથી બહુ જલ્દી યાદ ન રહે એટલા માટે મેં આજે સ્પેશિયલ હાઇબ્રિડ વેરાયટીઓ જે છે ક્રોસિંગ કરેલી એમને મેં અલગથી વિડીયો મારફતે સમજાવેલું છે. આગળ જોઈએ કે મેંગોની અંદર ફ્રૂટ ફ્લાય આવે છે ઇન્સેક્ટ પેસ્ટમાં. ફ્રૂટ ફ્લાય જેનું નામ છે બેક્ટોસેરા ડોર્સાલિસ. બીજું સ્ટોન વિવિલ જે છે સ્ટેરનોચેટસ મંજીફેરી જે ક્યુરેન્ટાઇન પેસ્ટ છે. આ બંનેના મેનેજમેન્ટ માટે VHT યુઝ કરવામાં આવે છે, વેપર હીટ ટ્રીટમેન્ટ. સાથે મેંગોની અંદર એક ડિઝીઝ આવે છે કાલવર્ણ, ગુજરાતીમાં, અંગ્રેજીમાં જેને એન્થ્રેક્નોઝ કહેવાય. અને એનું કોઝલ ઓર્ગેનિઝમ છે, ફંગસથી થતો રોગ છે. કોઝલ ઓર્ગેનિઝમ છે કોલિટોટિકમ ગ્લિયોસ્પોરિડિયસ. કોલિટોટિકમ ગ્લિયોસ્પોરિડિયસ. મેંગોની અંદર માલફોર્મેશન જોવા મળે છે. મેંગો માલફોર્મેશન જે જનરલી ફ્યુચેરિયમ મોનિલિફોર્મી સાથે બહુ લો ટેમ્પરેચર હોય ત્યારે જોવા મળતું હોય છે. બોમ્બે ગ્રીન નામની જે વેરાયટી જે છે એની અંદર વધારે જોવા મળે છે. બોમ્બે ગ્રીનની અંદર જે અલ્ટરનેટ બિયર વેરાયટી છે બોમ્બે ગ્રીન, એની અંદર મેંગો માલફોર્મેશન વધારે જોવા મળે, સસેપ્ટિબલ છે. મેંગોની અંદર બ્લેક ટીપ નામનો ડિસીઝ જોવા મળે છે. બ્લેક ટીપ જે બોરોન ડિફિશિયન્સીથી જનરલી જોવા મળે છે. બહુ વધારે પડતું ટેમ્પરેચર હોય, હાઈ ટેમ્પરેચર, જમીન બહુ જ અતિશય ગરમ હોય તો મેંગોની અંદર સ્પોન્જી ટિશ્યુ પણ એક ડિસઓર્ડર જોવા મળે છે. સ્પોન્જી ટિશ્યુ. મેંગોની અંદર નેક્રોસિસ બોરોન ડિફિશિયન્સીથી જોવા મળે છે. તો આ હતા મેંગોના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે આપને આવનારી પરીક્ષામાં 100% ઉપયોગી થઈ શકે છે. આ જે ઇન્ફોર્મેશન જે છે એ આપણને અહીં ઓડિયો લેક્ચર દ્વારા સ્યુટેબલ છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ સો મચ. તો મને આવનાર જે કંઈ પણ ફળ પાકો છે બીજા અથવા તો શાકભાજી પાકો અને ધાન્ય પાકો એ બધાના જ આ રીતે હું ઓડિયો લેક્ચર બનાવું. તમને આ જે ઓડિયો લેક્ચર જે છે મેંગો રિલેટેડ, મેંગોના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એ ખરેખર તમે આ રીતે ઓડિયો લેક્ચરને સાંભળીને તૈયારી કરવામાં કમ્ફર્ટેબલ છો કે નહીં એ મને કોમેન્ટ્સ દ્વારા જણાવજો, જેથી હું બીજા પાકો એટલે કે ધાન્ય પાકો, શાકભાજી પાકો, ફળ પાકોના આ રીતે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમને કહી શકું. થેન્ક યુ સો મચ.